લોકોના માઇન્ડમાં છે. ઓકે, અને મીન્સ કે તો પેલા સરળ ભાષામાં કોલેસ્ટ્રોલ એટલે શું છે, પેલા આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે એક્ઝેક્ટલી કોલેસ્ટ્રોલની શું જરૂરિયાત છે ને કોલેસ્ટ્રોલ એટલે શું કોલેસ્ટ્રોલ? યસ, તો કોલેસ્ટ્રોલ જે છે ને બેઝિકલી એક આપણા ચરબીનો જ પાર્ટ કહેવાય. જ્યારે મનુષ્યનો જન્મ થાય ત્યારે ચરબી એટલે કે કોલેસ્ટ્રોલ જે છે, આપણું શરીર જે છે ને એ કોલેસ્ટ્રોલ, સુગર કે પ્રેશર આ ત્રણ વગર તો આપણું શરીર બનતું જ નથી. આમે એટલે જરૂરી છે બાળપણથી જ. પણ જે કોલેસ્ટ્રોલ જે છે એ કોલેસ્ટ્રોલ જે સારા કરતા ખરાબ કોલેસ્ટ્રોલ વધે અને ત્યારે તકલીફ થતી હોય છે. કોલેસ્ટ્રોલ આમ જોવા જઈએ તો એનો સૌથી મોટો ફાયદો આપણા જે કોષ ફરતેનું જે આવરણ જે છે ને એ આખું કોલેસ્ટ્રોલ નું બનેલું હોય છે. હવે આપણા શરીરની અંદર અત્યારે 100 ટ્રિલિયન સેલ, અને આ દરેક કોષો જે છે એ આવા આવરણથી બનેલા છે. દરેક કોષ એકબીજા સાથે જે કનેક્ટ છે, કેમ કે આ કોલેસ્ટ્રોલ છે ને કેવી ચીકણી ચરબી છે, અને આ ચીકણી ચરબી એકબીજા સાથે કનેક્ટ થયેલી છે. તો આપણા દરેક કોષ એકબીજા સાથે કનેક્ટ થયેલા છે એ માત્ર ચરબીથી. તો ત્યાં આપણને સૌથી મોટો એક તો એમનું આવરણ બનાવવામાં મદદ કરે છે. બીજી વસ્તુ, કોલેસ્ટ્રોલ હોય તો આપણા શરીરની અંદર બે એવા અગત્યના હોર્મોન્સ, એક છે એસ્ટ્રોજન્સ અને બીજું જે છે ટેસ્ટોસ્ટેરોન. આ બંને હોર્મોન્સ એક કોલેસ્ટ્રોલ થી બને છે. હવે વિચારો, આજે આ પૃથ્વીની જે ઉત્પત્તિ થઈ અને આજે 800 કરોડ લોકો છે, તો માત્ર ને માત્ર હોર્મોન્સને લીધે. અને આજે આપણે જોઈએ છીએ ઘણા બધા લોકોને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય છે, તો એમની અંદર પણ કંઈક ને કંઈક આ હોર્મોન્સ જે છે એ જવાબદાર હોય છે. તો આજે આ હોર્મોન છે એ પણ કોલેસ્ટ્રોલ થી બને છે. વિટામિન ડી નું જ્યારે સિન્થેસિસ આપણા શરીરની અંદર થાય તો એ પણ કોલેસ્ટ્રોલ થી થાય છે. અને લાસ્ટ કે આપણે જે ખોરાક ખાઈ છે ને એ ખોરાક માટેના પાચક રસો જે લીવર બનાવે છે, અને આ પાચક રસો જે છે ને એ કોલેસ્ટ્રોલને લીધે બને છે. અધરવાઇઝ આપણે એ ખોરાક જે છે એનું પ્રોપર પાચન પણ ન કરી શકીએ. હવે આપણે જોવા જઈએ, આવું ક્યારેક આપણે અનુભવ કરેલું હોય, ખાસ કરીને જ્યારે કમળો થયેલો હોય ત્યારે, કે આપણે જ્યારે પાણી પીએ ને તો શરીર પાણી પણ નથી પચાવી શકતું. પાણી પી તો પણ આપણે શરીરમાં પેટમાં દુખતું હોય છે. શું કામ? એ વખતે આપણે લીવર બીમાર છે, એ વખતે લીવર પાચક રસ બનાવતું નથી. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ, પાચક રસ વગર આપણું શરીર પાણીને પચાવી શકતું નથી. તો કોલેસ્ટ્રોલનો સૌથી મોટો બેનિફિટ કે પાચક રસ પણ બનાવે છે. તો જરૂરી છે, કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે 100% જરૂરી છે. એના વગર માણસનું જીવન પોસિબલ જ નથી. પણ માન્યતા એવી છે કે બધું જ કોલેસ્ટ્રોલ ખરાબ છે, અને એ જે છે ને બસ એ જ અવેરનેસ જે દરેક લોકોમાં લાવવી ખૂબ જરૂરી છે. તો આ કોલેસ્ટ્રોલ નોર્મલી જો આપણા શરીરમાં હોય તો આપણે એટલા એના બેનિફિટ્સ છે, તો એટલા માટે કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં હોવું ખૂબ જરૂરી છે. તો સર, ઘણા બધા લોકો તમારી વાત પ્રમાણે રાઈટ છે. જોનોમેનિક અત્યારે જે ઉત્પત્તિ અને સર્જન છે એ વિધાઉટ કોલેસ્ટ્રોલ પોસિબલ નથી. તો સર, અત્યારે ઘણા બધા લોકો દેખાવમાં ફિટ હોય અને છતાં એના બોડીમાં કોલેસ્ટ્રોલ હાઈ હોય, તો આવું કઈ રીતના પોસિબલ છે કે આવું બની શકે? યસ, બની શકે. કોલેસ્ટ્રોલ પહેલા તો મેઇન તો બે જાતના છે, એક તો સારું અને ખરાબ. HDL હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન નામનું જે કોલેસ્ટ્રોલ છે ને, જે છે આપણા શરીર માટે ખૂબ સારું છે અને ખૂબ અગત્યનું છે. LDL એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન. આ કોલેસ્ટ્રોલ જે છે ને એ આપણા શરીર માટે ખરાબ છે. આ LDL શું કરે? લોહીની નળીની અંદર ક્ષારના રૂપમાં જામી જતું હોય છે, જેથી કરીને લોહીની નળીનો જે ડાયામીટર જે છે ને એ આખો પતલો થતો જાય, અને ધીરે ધીરે એવું લાગે કે લોહી જે છે એ એવા સાંકડા રસ્તામાંથી પસાર થઈ ન શકે, એટલે પ્રેશર પણ વધારે અને ધીરે ધીરે સામે બ્લડનો ફ્લો પણ ઓછો કરે.
હવે જ્યારે LDL વધારે જેમ વધતું જાય એમ અંદરની નળીનો ડાયામીટર ઓછો થતો જાય, સાંકડો થતો જાય અને સૌથી વધારે તકલીફ થતી હોય છે. તો કોલેસ્ટ્રોલ જે છે તકલીફ ત્યારે છે કે જ્યારે તમારું HDL ઘટે અને LDL વધે. LDL છે ને જ્યારે લિપોપ્રોટીન હોય, લિપોપ્રોટીન, તો એની અંદર કેવું થાય છે, લો ડેન્સિટી લિપોપ્રોટીન ની અંદર કે તમારા શરીરમાં ખરાબ કચરો જે છે ને એ લોહીમાં ઉપર તરે છે. LDL છે ને એ વજનમાં બહુ હલકું છે અને એ ઉપર તરે છે. ઉપર તરે એટલે એ ખરાબ ચરબી આજુબાજુમાં ગમે ત્યાં લાગી જાય અને નાની નળીને બ્લોક કરે. હજી એમનો જે એક પેટા પ્રકાર છે VLDL, વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન. VLDL શું કરશે તો કે એ લોહીના પ્રવાહમાં એનાથી ને ઉપર છે. જેમાં આપણે પાણીનો પ્રવાહ જતો હોય તો આપણે જોઈએ છીએ અમુક વસ્તુ પાણીના સરફેસમાં તરતી હોય, અમુક વસ્તુ પાણીની થોડી ઉપર રહીને તરતી હોય છે, જેમ આપણે થર્મોકોલ ને બધી વસ્તુ છે. તો VLDL છે બહુ વેરી લો ડેન્સિટી છે, એની એકદમ ઉપર હોય. ઉપર હોય એટલે સૌથી નાની નળીને બ્લોક કરશે. નાની નાની નળીઓને બ્લોક કરતું જાય અને ધીરે ધીરે આપણી બોડીની વાસ્ક્યુલારિટી ઓછી કરતી જાય. તો જેટલું LDL વધારે એટલું આપણા બોડીની વાસ્ક્યુલારિટી ઉપર ઇફેક્ટ થતી હોય. અને સેમ સાથે HDL જો સારું હોય, HDL, તો અંદરનો કચરો જે છે ને એ સાથે ક્લીન કરતો જાય. તો આપણને એમાં સૌથી મોટો બેનિફિટ થાય જો LDL હોય, ઓલા HDL, તો એ અંદર સાથે કચરો ક્લીન થાય. હવે ઘણી વખત થાય કેવું, અમુક વ્યક્તિમાં આમ બોડી બહુ સિંગલ હોય અને સિંગલ બોડી હોય છતાં એનામાં કોલેસ્ટ્રોલ વધારે હોય. આઈડિયલ વેટ હોય અથવા તો આઈડિયલ વેટ કરતા ઓછું હોય. પહેલા તો આપણી એક માન્યતા છે કે જો મારું વજન વધારે તો જ મને કોલેસ્ટ્રોલ હોય. એ એક મોટી માન્યતા છે. પણ રિયાલિટી એ છે તમારું વજન જરૂરી નથી વધારે હોય તો જ કોલેસ્ટ્રોલ વધે. કોલેસ્ટ્રોલ વધવા પાછળ ફૂડ હેબિટ જવાબદાર છે. અને ફૂડ હેબિટની અંદર જરૂરી નથી કે તેલવાળું ડીપ ફ્રાય વાળી વસ્તુ ખાઈ તો જ કોલેસ્ટ્રોલ વધે. જો તેલવાળી ડીપ ફ્રાય વાળી વસ્તુ ખાઈ તો કોલેસ્ટ્રોલ તો વધે ડેફિનેટલી. આપણા ખોરાકની અંદર ટ્રાન્સફેટ ખાઈ, વધારે તેલવાળું વધારે. પરંતુ જ્યારે રિફાઇન ફૂડ ખાઈને તો એ તેલવાળું જેટલું નડે છે ને બસ એટલું જ આપણને નડે છે. રિફાઇન ફૂડ એટલે ખાસ કરીને મેંદાવાળી વસ્તુ ખાઈએ છીએ, આપણે સ્વીટ ખાઈએ છીએ, તો આ દરેક વસ્તુ આપણને કોલેસ્ટ્રોલ વધારે છે. તો અમુક લોકોના મેટાબોલિઝમ એકદમ હાઈ હોય એટલે કદાચ નોટ કર્યું છે એ લોકો 1 કિલો અડદિયો ખાઈ જતો તો એને કઈ ન થતું. શું કામ? મેટાબોલિઝમ હાઈ છે એટલે વજન ન વધતું પણ કોલેસ્ટ્રોલ 100% વધારતું. અને ત્રીજો એના માટે એક ફેક્ટર જવાબદાર છે ને, એ છે સ્ટ્રેસ. જે લોકોનું જીવન સતત સ્ટ્રેસમાં રહેતું હોય ને, તો સ્ટ્રેસની એક સાઈડ ઇફેક્ટ એ છે કે લાંબો સમય જ્યારે સ્ટ્રેસમાં રહીને ત્યારે LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ તમારા લોહીની નળીમાં ડિપોઝિટ થશે. એટલે બોડી સિંગલ હોય પણ એની જે થોડી ઘણી ચરબી છે એ લોહીની નળીમાં જામતી હોય છે અને લોહીની નળી બ્લોક કરતી હોય. એટલા માટે કદાચ કોઈ સિંગલ બોડીના લોકો છે એના કોમ્યુનિટીમાં કનેક્ટ થાય અને સ્ટાર્ટિંગમાં નોટ કર્યું છે કે એ લોકોનું 2-3 કિલો વજન ઘટે છે. હું તો કહું એ સારામાં સારું. એ લોકોનું પણ 2-3 કિલો વજન ઘટે સારું. એનું કારણ છે કે જરૂરી નથી કે આપણું એક્સ્ટ્રા ફેટ પેટના ભાગે કે થાઈના ભાગે જમા થાય, જરૂરી નથી. જો વ્યક્તિ સ્ટ્રેસમાં હશે ને તો એનું એક્સ્ટ્રા ફેટ પેટમાં નહીં જમા થાય, લોહીની નળીમાં થશે. હવે આપણે શરીરમાં તો 1,00,000 કિલોમીટર લોહીની નળી છે, તો એનો મતલબ કેટલી ચરબીને સાચવી લે. તો સારું છે કે આપણી કોમ્યુનિટીમાં કનેક્ટ થયા પછી આજે સારું ન્યુટ્રિશન ચાલુ કર્યું તો એને લીધે એની એક્સ્ટ્રા ફેટ લોહીની નળીમાંથી બંધ થવાની શરૂઆત થઈ અને ધીરે ધીરે ત્યાંથી સુધારો થવાની શરૂઆત થઈ. એટલા માટે હંમેશા કદાચ 1-2 કિલો ઘટે ચિંતા નહીં કરવાની, કેમ કે અંદરથી જે ઓછું થયું છે એની ખરાબ વસ્તુ જ બળી છે અને ત્યારે જ એક બોડીને એક બેલેન્સ થયું છે. તો એટલા માટે ટૂંકમાં સિંગલ હોય છતાં એને કોલેસ્ટ્રોલ વધારે આવે છે.
સોનોમીની કુદરતે આપણા બોડીમાં એ રીતનું સેટ કર્યું છે કે સારું અને ખરાબ કોલેસ્ટ્રોલ. તો ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવાનું કામ પણ બોડી તે સારા કોલેસ્ટ્રોલથી કરે. ઓકે, પણ મોટા ભાગે આપણી હેબિટના કારણે. તો સાહેબ, અત્યારે ભારતમાં જે ચેલેન્જીસ છે, ભારતનો જે સર્વે છે એ પ્રમાણે દર વર્ષે કોલેસ્ટ્રોલના કેસ નાની એજે વધતા જાય છે. પહેલા એવું કહેવાતું કે એટેકના પ્રોબ્લેમ છે એ 40-50 વર્ષ પછીના પ્રોબ્લેમમાં લોકોને જોવા મળતા, 50-60 વર્ષ પછી. સો અત્યારે 20-30 વર્ષની એજમાં પણ લોકોને કોલેસ્ટ્રોલ હાઈ જોવા મળે છે. તો આના મુખ્ય કારણ શું છે કે આ લોકોમાં કોલેસ્ટ્રોલ લેવલ ઘણું બધું હાઈ થઈ ગયું છે? પહેલી વસ્તુ જોવા જાય ને તો થોડું જેનેટિક આમાં મેટર કરતું હોય છે. લગભગ 30% જેનેટિક મેટર કરતું હોય છે. એટલે કે ફેમિલી મેમ્બરમાં હોય એટલે છોકરાઓમાં, બાળકોમાં આવવાની શક્યતા રહે. બીજા નંબરમાં જેનેટિક કરતા જે 70% હિસ્સો જે છે, અને 70% હિસ્સાની અંદર મેજોરિટી અત્યારે ફૂડ હેબિટ, લાઈફસ્ટાઈલ અને અત્યારે વધારે પડતું ખાસ કરીને યંગ જનરેશનમાં વધારે કોફી, વધારે કોલ્ડ ડ્રિંક્સ, આજે પીવાનું જે ચલણ જે છે આની અંદર સૌથી વધારે નુકસાન કરે છે. તો આજે આ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે વધી રહ્યું છે કે વધારે પડતું બેઠાડું જીવન થઈ ગયું છે. પોતાની કેલરી તો બળતી નથી. નકર અધરવાઇઝ શું થાય, આપણા શરીરમાં જ્યારે વારંવાર ઇન્સ્યુલિનના સ્પાઇક બને, ઇન્સ્યુલિનના સ્પાઇક, તો એ પણ વસ્તુની મોટી સાઈડ ઇફેક્ટ એ છે કે ફોર એક્ઝામ્પલ ઘણા લોકો એવું કહેતા હોય કે હું તો સાહેબ 10 વાર ચા પીવું. એનો મતલબ એના દિવસમાં 10 વાર સ્પાઇક બન્યા. હા, ખાવા બેઠા ત્યારે તો સ્પાઇક બન્યા જ, નાસ્તો કર્યો એના સ્પાઇક બન્યા, પ્લસ 10 વાર ચા પીધી એના સ્પાઇક બન્યા. ઓલમોસ્ટ એના આખા દિવસમાં 15 થી 20 સ્પાઇક બન્યા. જ્યારે રિકરન્સ, જ્યારે સ્પાઇક બને ને ત્યારે એની મોટી સાઈડ ઇફેક્ટ એ કે બોડી તમારા શરીરમાંથી ચરબીમાંથી કેલરી ક્યારેય વાપરતું નથી. એ તમને નવી ભૂખ લગાડશે અને નવું તમારું સ્પાઇક બનાવવા માટે મજબૂર કરશે. તો આજે યંગ જનરેશનની અંદર ખાસ કરીને કોલેસ્ટ્રોલના એટલા વધ્યા છે કે ફ્રીક્વન્ટ આવા સ્પાઇક બન્યા છે. એટલે બોડી અંદરથી કેલરી વાપરતું જ બંધ થઈ ગયું છે. જ્યારે બોડીને જરૂર પડે કેલરીની એટલે ફરીથી ભૂખ લગાડશે, ફરી શું કરશે, કા કોલ્ડ ડ્રિંક્સ, કા નાસ્તા, ચા, કોફી આવું કંઈક લેશે. ફરી પાછું કલાક 2 કલાક પછી આવું સતત ખાવાનું ચાલુ છે. હવે યંગ જનરેશનમાં મેટાબોલિઝમ એટલા બધા હાઈ હોય તો ઇનિશિયલી ફેઝમાં વજન નથી વધતા, પણ કોલેસ્ટ્રોલ ધીરે ધીરે વધતું જાય છે અને તકલીફ વધારે આવે છે. તો ખાસ કરીને બેઠાડું જીવન વધારે અને વધારે પડતા જે કોલ્ડ ડ્રિંક્સનું એનું જે ચલણ વધી રહ્યું છે. હા, નો ડાઉટ ડીપ ફ્રાય વાળી અને રિફાઇન ફૂડનો રોલ છે, જે મેં આગળ બતાવ્યું છે. પણ એ સિવાય યંગ જનરેશનની અંદર અત્યારે આ વસ્તુનું ચલણ વધારે છે. એટલે આજે ધીરે ધીરે નાની એજમાં, ઇવન 25-30 વર્ષની એજની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ સૌથી વધારે છે. હવે મારે એક મિત્ર છે, આ મારા ભાઈને સાટુભાઈ છે અને કાર્ડિયોલોજીસ્ટ છે, સુરતની અંદર પ્રેક્ટિસ કરે છે, ડોક્ટર હિરેન અણગણ. હવે એની સાથે અમે ફંક્શનમાં એમાં મળતા હોય અવારનવાર. તો લગભગ થોડા સમય પહેલા અમે ફંક્શનમાં મળ્યા, 6 મહિના પહેલા. તો મને વાત કરી તો નવાઈ લાગી. એ કે આ વીકની અંદર કે અમે એન્જિયોપ્લાસ્ટી કરી છે ને, હમણાં એક કે છેલ્લા રિસન્ટલી મેં 3 થી 4 એન્જિયોપ્લાસ્ટી કરી અને બધા જ 30 વર્ષની અંદરના હતા. અને મેં પ્રેક્ટિસ ચાલુ કરીને લગભગ 10 વર્ષ થયા છે. કે જ્યારે 10 વર્ષ પહેલા પ્રેક્ટિસ ચાલુ કરીને ત્યારે મારા પેશન્ટનો ફ્લો 50-60 વર્ષના લોકોનો વધારે હતો. અત્યારે મારા પેશન્ટનો ફ્લો 25 થી 40 વર્ષના લોકોનો વધારે છે. ખાલી 10 વર્ષની અંદર એટલો સમય ચેન્જ થઈ ગયો. આફ્ટર કોવિડ ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં એટલો સમય ચેન્જ થઈ ગયો. આ કાર્ડિયોલોજી છે આવું મને કીધું. આના ઉપરથી આપણે ગંભીરતા જોઈ શકીએ છીએ કે ઓલા પેશન્ટો ખૂટી નથી ગયા, પૂરા નથી થઈ ગયા. 50 થી 60 એ આજે છે, પણ એની કમ્પેરમાં યંગ એટલા વધી ગયા ને, એનો રેશિયો એટલો બધો વધી ગયો છે કે હવે જ્યાં તમે કાર્ડિયોલોજી ત્યાં જશો ને તો અહીંયા તમને 30-32 વર્ષના લોકો જોવા મળશે. કોલેસ્ટ્રોલની દવા ચાલતી છે અને કોઈ કાં તો એન્જિયોપ્લાસ્ટી એવું કરાવ્યું છે, એન્જિયોગ્રાફી માટે આવ્યા છે.
આવા કંઈક ને કંઈક જોવા મળશે, કાં તો હાર્ટ એટેકનો શિકાર બન્યા છે. તો કહેવાનો મતલબ આ રેશિયો જે ડાઉન કર્યો છે એના માટે જવાબદાર કંઈક આપણે છીએ. સાહેબ, જો આ પ્રશ્ન દિવસે દિવસે વધતા જાય છે અને એમાં ઘણા બધા લોકો આપણે નોર્મલી એવું પણ જોઈએ છે કે અમુક લોકો એવું કહેતા કે અમે ઘરનું જ ખાઈએ છીએ, ઓકે, બહારનું ખાતા નથી, અને તળેલી વસ્તુ છે, ઓઇલી ફૂડ છે એ પણ નથી ખાતા, તો પણ એની કોલેસ્ટ્રોલ લેવલ વધવાનું રીઝન શું છે અને એની પાછળના કયા કયા મોટા કારણ હોઈ શકે? ઘણી વખત આપણને એવું લાગતું હોય આપણે ઘરનું જ ખાઈએ છીએ, પણ આજે ઘરનો ખોરાક પણ એક તો પૂરેપૂરો આપણે જે ધારીએ છીએ, આપણે જે વિચારધારા છે એ પ્રમાણે આપણો ઘરનો ખોરાક પણ નથી હોતો. આજે મોટા ભાગે આપણે જોઈએ છીએ એટલો બધો ડુપ્લિકેટ ખોરાક આવી રહ્યો છે, અને આ ડુપ્લિકેટ ખોરાક જે છે આજે સૌથી વધારે આપણને આ વસ્તુ જે છે એ વધારતો હોય છે. આજે આપણે અવારનવાર જોઈએ છીએ, કેમ કે ઘરે જે વસ્તુ લાવી છે એનું રો મટીરિયલ તો પાછું આપણે બહારથી જ લાવીએ છીએ, અને એ ઘરે આપણે બનાવી છીએ. મેં એવાય લોકોને જોયા છે કે અઠવાડિયામાં, મારું એક પેશન્ટ હતું અને આવ્યું હતું હેરફોલ, વાળ બતાવવા માટે. છોકરી હતી લગભગ 20-22 વર્ષની, અને સાથે એના મમ્મી આવ્યા હતા બતાવવા માટે. મને કે સાહેબ આ અઠવાડિયામાં એક છે ને 4 થી 5 દિવસ એ કે ખાય ઘરનું જ, પણ એ કે એનો ઘરનો ખોરાક હું તમને કહું ને તો એ કાં તો બહારથી ચીઝ લાવીને પ્રોગ્રામ કરશે, કાં તો બહારથી બ્રેડ લાવીને પ્રોગ્રામ કરશે, અને આવું હોય તો જ એને ખાવાનું સાંજે, નકર નહીં ખાવાનું. 2-3 દિવસ જો માનો કે અમે કંઈ ઘરે બનાવ્યું કે ખીચડી કે રોટલા કે એવું, તો એ નહીં ખાવાનું, આ જ વસ્તુ એને ખાવાની. ભલે ઘરે જ ખાય છે, પણ હવે આજે તમે પકોડા બનાવીને ખાઓ, સમોસા ઘરે બનાવીને ખાઓ, તો એ શું થઈ ગયું? આજે ભજીયા ઘરે તળીને ખાધા, સેન્ડવિચ ઘરે બનાવીને ખાધી, તો શું થઈ ગયું? હવે ઘરે ખાવી કે બહાર ખાઈ, ડઝન્ટ મેટર. તો આજે એક મિથ માન્યતા થઈ ગઈ કે હું ઘરનું ખાઉં છું. ઘણા લોકો એવું ગર્વ લેતા હોય એમ અમે બધું જ ખાઈએ, પણ સાહેબ બધું જ ઘરનું. ઇવન છોકરાઓને પાણીપુરી ખાવાનું મન થાય ને તો અમે એમ કહીએ નહીં, ઘરે પાણીપુરી બનાવો, બહારની નહીં. હવે ઘરની પાણીપુરી હોય તો એમાં હું એવું ટાંગી દીધું, રો મટીરિયલ તો આપણે બહારનું જ લેવાને, પૂરી તો છેલ્લે બહારથી જ તૈયાર લેવાને. તો કહેવાનો મતલબ કે ઘરની વસ્તુઓની અંદર પણ આજે જે આપણે લાવી રહ્યા છીએ રો મટીરિયલ, કંઈક ને કંઈક ડુપ્લિકેટ આજે આવી રહ્યું છે, કંઈક ને કંઈક આજે વધારે ફેટ વાળું આપણે યુઝ કરી રહ્યા છીએ, અને સાથે કંઈક ને કંઈક વધારે કોલ્ડ્રિંક્સો યુઝ કરી રહ્યા છીએ. એટલે ખાઈ છીએ ઘરે, પણ છતાં એની એ જ વસ્તુ આપણને નુકસાન કરે છે, કેમ કે આપણી ખાવાની મેથડ કંઈક ખોટી છે, બનાવવાની પ્રોસેસ કરવાની મેથડ બહુ ખોટી છે. કેમ કે આજે આપણે કોઈ બી ખોરાક બનાવીને એ ખોરાક જેમ પ્રોસેસ થાય ને એમ એના ન્યુટ્રિશન વેલ્યુ નાશ પામતા જાય. જ્યારે આપણો આ રાજા જેવો નાસ્તો બન્યો છે ને એ NMR ટેકનોલોજીથી બન્યો છે, ન્યુક્લિયર મેગ્નેટિક રિઝોનન્સ. જેમ આખું બન્યું ને એક સીડ એટલે કે એક દાણામાં, એ જ ન્યુટ્રિશન આજે આપણે પીએ છીએ ને ત્યાં સુધી મેન્ટેન રહ્યા છે. જ્યારે પહેલામાં કેવું થાય કે જેમ પ્રોસેસ થઈને એમ એના ન્યુટ્રિશન નાશ પામતા ગયા. જેમ ચણામાં હતા એ ન્યુટ્રિશન ભજીયામાં નથી વધ્યા, જેમ ઘઉંમાં હતા એ ન્યુટ્રિશન રોટલીમાં નથી વધ્યા. તો આ પ્રોસેસ થઈ એ દરમિયાન એના ન્યુટ્રિશન નાશ પામતા ગયા. તો આજે એ ઘરે આપણે ખાઈએ છીએ એ વધારે કંઈક ને કંઈક પ્રોસેસ કરી રહ્યા છીએ, ક્યાંક વધારે આપણે એવા પ્રિઝર્વેટિવ યુઝ કરી રહ્યા છીએ. તો આજે એ પણ વસ્તુ પણ આપણામાં વધારતી હોય છે. તો કદાચ ઘરનું ખાતા હોય પણ જો એ પણ વસ્તુને જો પ્રોપર મેથડ ન હોય, પ્રોપર બેલેન્સ ન હોય, તો એ પણ આપણને કોલેસ્ટ્રોલ જ નહીં, ઓલ ઓવર સુગર, પ્રેશર, આ બધી જ તકલીફ વધારતી હોય છે. તો સર, અત્યારે એવરેજ લોકોમાં કોલેસ્ટ્રોલના જે કેસીસ વધી રહ્યા છે, તો એવરેજ દરેક લોકોનો રિપોર્ટ શું હોવો જોઈએ? મીન્સ કે એ રિપોર્ટ લેબ રિપોર્ટ કરાવડાવે તો એના રિપોર્ટમાં કેટલું એવરેજ આવવું જોઈએ કે જેનાથી વ્યક્તિ ફિટ અને હેલ્ધી છે એવું ગણી શકાય? રિપોર્ટમાં જનરલી LDL અને HDL આ બે રિપોર્ટ આવતા હોય છે, કેમ કે જ્યારે કોઈ લેબમાં લિપિડ પ્રોફાઇલ એમનો કરાવે ત્યારે એમની અંદર LDL અને HDL આવતા હોય છે. HDL નોર્મલી 40 થી 60 ની વચ્ચે હોવું જોઈએ, અને જો 40 થી 60 ની વચ્ચે હોય એનો મતલબ આ HDL શું કરે છે
તમારું શરીરનો અંદરનો કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. તો આજે મોટા ભાગના એ HDL એટલે કે સારું કોલેસ્ટ્રોલ 40 ની અંદર આવતું હોય. મોટા ભાગના આપણે રિપોર્ટ જોઈએ, લગભગ 90% રિપોર્ટ 40 થી 60 ની રેન્જ હોય ને, છતાં 30, 32, 35, 28, 40 આવા જ હોય છે. એનો મતલબ સારું કોલેસ્ટ્રોલ જરૂર કરતાં ઘણું ઓછું છે. બીજું LDL ખરાબ કોલેસ્ટ્રોલ. ખરાબ કોલેસ્ટ્રોલ જે છે એ તમારું આમાં એની બોર્ડર લાઈન જે છે ને એ કદાચ એ 200 ની આપેલી છે, પણ 200 સુધી જવાનું નથી હોતું. 200 થી વધારે હોય તો હું એવું કહું છું કે આપણે જ્યારે ભણતા હતા ત્યારે આપણે 35 માર્કે પાસ કરવાના હતા, પણ આપણો બેસ્ટ પ્રયત્ન શું હતો? 80, 90 લાવવાનો, નહીં કે આપણે 35 લાવવાના. તો એની જે બોર્ડર લાઈન જે 200 છે ને એ 35 માર્ક જેવી છે, બરાબર? એ ત્યાંથી ઓલું કે ને કે એક એવી બોર્ડર લાઈનની રેન્જમાં છે, પણ જો બેસ્ટ આપણો પ્રયત્ન હોય તો 100 થી 150 વચ્ચે જો આપણું LDL હોય તો એ આપણું સારામાં સારું, જેથી કરીને એક સરસ મજાનું. તો આ LDL અને HDL કુદરતી રીતે આપણા ખોરાક દ્વારા આપણે કંટ્રોલ નથી કરતા, એટલે એમને શું થાય? લોહી પતલું કરવાની દવા લેવી પડે. હવે LDL વધારે એટલે તમારું લોહી જાડું જ થઈ ગયું, અને લોહી જાડું થયું એટલે શું થયું? લોહી પતલું કરવાની દવા લેવાની. ક્યાં સુધી? તો કે આજે મેં દવા લીધી તો મારું શરીર લગભગ 12 થી 24 કલાક સુધી પતલું રાખશે. ફરી પાછો મારે આવતીકાલે લેવાની, ફરી પાછો આવી રીતે લાઈફ ટાઈમ લેવાની. ફોર એક્ઝામ્પલ, મેં 2-5 દિવસ ન લીધો તો એ દિવસોમાં મારું લોહી પતલું ન થાય. 2-5 દિવસ કદાચ ગેપ પાડ્યો તો વાંધો ન આવે. આળસમાં લાંબો સમય ગેપ પાડી દીધો તો એટેક આવતા વાર ન લાગે. શું કામ? લોહી જાડું થઈ ગયું. હવે આનું આ લોહી પાછું પતલું જે છે એ કુદરતી રીતે થાતું જ પહેલા, પણ આપણે આપણા શરીરમાં એવો ખોરાક એવો સેટ કરી દીધો કે એ ખોરાક જે છે ને એ વધારે જ કોલેસ્ટ્રોલ આપે છે. એટલા માટે આખી જિંદગી દવામાંથી બહાર નથી નીકળી શકતા, અને એટલા માટે આપણે દવાઓ લેવી પડતી હોય છે. તો એ 200 થી વધારે જ્યારે કોલેસ્ટ્રોલ આવે, 200, 250, 250, 300, એ પ્રમાણે ડોક્ટર પછી એના ડોઝ સેટ કરે, લોહી પતલું કરવાની દવા, અને એ પ્રમાણે તમને ડોઝ લેવાના કહેતા હોય છે. અને લગભગ અહીંયા આપણે ઘણા બેઠેલા અમુક લોકોને કોલેસ્ટ્રોલમાં બેનિફિટ થયા છે, અને કદાચ અમુક લોકોને ફિગર ખબર હશે કે સાહેબ 350 હતું, 400 હતું, 500 હતું. મેં તો એવા જોઈએ છે. હમણાં જસ્ટ એક વ્યક્તિને હું મળીને આવ્યો, 800 કોલેસ્ટ્રોલ. 800 કોલેસ્ટ્રોલ હજી એનામાં ગંભીરતા નહોતી, અને ઉંમર તમે જો તો લગભગ 40, 38 થી 40. તમે વિચાર કરો, એટલું અમૂલ્ય જીવન ને આપણે કેવી રીતે ખર્ચી નાખીએ છીએ જેની કોઈ સીમા નથી. અને છતાં એ માણસનો એક જ સવાલ હતો, સાહેબ સમય નથી. મેં કીધું, મયુરભાઈ, આમાંથી તમારી જિંદગી પૂરી હોતી થઈ જાય પછી આખી જિંદગી સમય મળવાનો છે. 800 કોલેસ્ટ્રોલ તમે જે આજે ગંભીરતા નથી, આખી લાઈફ તમે હમણાં આમાં પૂરી થતા વાર નહીં લાગે. પછી તો ઇમ્પોર્ટન્ટ નથી સમય નથી, ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે આપણા હેલ્થ માટે શું કરી રહ્યા છીએ. કેમ કે હેલ્થ છે તો જ લાઈફમાં બધી વસ્તુ છે, અધરવાઇઝ કંઈ થવા નથી. તો થેન્ક યુ સર. તો અત્યારે નોર્મલ લોકોમાં કોલેસ્ટ્રોલ છે એની માટે અવેર આમ એવું કહી શકાય કે કદાચ ઘણા બધા લોકો તો રિપોર્ટ કરાવતા જ નહીં હોય, અને જ્યારે ઓચિંતાના કોઈ ચેલેન્જીસ આવે ને ત્યારે હોસ્પિટલાઇઝ કરવા પડે ત્યારે ખબર પડે કે બોડીમાં ઘણા બધા ચેલેન્જીસ છે. તો સાહેબ, કોલેસ્ટ્રોલ લોંગ ટાઈમ હાઈ રહેવાથી કયા કયા પ્રોબ્લેમ છે એ થવાની શરૂઆત થઈ શકે, યા શરૂઆતના કયા સિમ્પટમ્સ એ લોકોને દેખાતા હોય ત્યારે એ લોકો જાગી જવું પડે, અને ફ્યુચરમાં જો લોંગ ટાઈમ કોલેસ્ટ્રોલ હાઈ રહે તો ભવિષ્યમાં કઈ કયા પ્રોબ્લેમ થઈ શકે? કોલેસ્ટ્રોલ જો વધારે લોંગ ટાઈમ હાઈ હોય ને તો લોહીની નળી અંદર સાંકડી થતી જાય. હું તમને પિક્ચર્સ બતાવું દરેક લોકોને કે નોર્મલી કોલેસ્ટ્રોલની અંદરનું સ્ટ્રક્ચર કેવું હોય. આ આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ જે છે એકદમ નોર્મલ છે બ્લડ વેસલ, સેકન્ડની અંદર થોડું LDL વધ્યું એટલે એનો ક્ષાર છે લોહીની નળીમાં સાઈડમાં જમા થયો,
થર્ડમાં એ જગ્યાએ ક્ષાર વધતો ગયો, ચોથામાં એનાથી વધતો ગયો, એટલે નળી એટલી સાંકડી થઈ જાય. હવે એટલી નળી સાંકડી થઈ જાય એટલે સ્વાભાવિક છે તમારો બ્લડ ફ્લો ઓછો થઈ જાય, અને બ્લડ ફ્લો ઓછો થાય એટલે હું તમને કહું, બ્લડ ફ્લો ઓછો થાય એટલે બહુ સિમ્પલ. આપણે નાના હતા તે નળી હતી, નળી એને આપણે થોડી પ્રેસ કરતા તો શું થતું? ફ્લો વધતો. મને ખબર છે, હું મકાને જ્યારે અમારા મકાન બનતું એને પાણી છાંટવાનું હોય ને ત્યારે નળીને આવી રીતે આમ જ્યારે દૂર લઈ જવાનું હોય ને ત્યારે આમ પ્રેસ કરતા એટલે પાણીનો ફ્લો વધતો. તો સિમ્પલ છે, તમારા નળીની અંદર ડાયામીટર ઓછો થયો એટલે શું થયું? ફ્લો વધ્યો, પ્રેશર વધ્યું. એટલે સૌથી પહેલી સાઈડ ઇફેક્ટ થઈ બ્લડ પ્રેશર. એટલે કોલેસ્ટ્રોલ આવે એટલે બ્લડ પ્રેશર આવે. આજે 90% લોકોને એ જ નથી ખબર કે પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ બધા એકબીજા સાથે જોડાયેલા છે. એક રોગ આવે અને બીજાને લઈને આવે એ ખબર જ નથી. એક દવા ચાલુ થાય અને બીજી દવાઓને ચાલુ કરે. બીજી વસ્તુ, વધારે કોલેસ્ટ્રોલ જ્યારે હોય એટલે તમારા બોડીની અંદર સેકન્ડ જે પ્રોબ્લેમ આવે છે એ છે ડાયાબિટીસ. કોલેસ્ટ્રોલની સાથે તમને ડાયાબિટીસ આવતા પણ વાર નથી લાગતી. તમે જે ખોરાક ખાઓ છો એની અંદર ખાસ કરીને સુગરનું પણ એબ્ઝોર્પ્શન્સ તમારું વધી જાય છે કોલેસ્ટ્રોલના લીધે. ધીરે ધીરે લોહીની નળી થોડી સ્ટીફ થતી જાય છે. અંદરના એન્ડોથેલિયલ સેલ, આ ચરબીના પ્લેક જ્યારે જામે ને ત્યારે અંદરના જે સેલનું લેયર છે જેને એન્ડોથેલિયલ સેલ કહેવાય, આ સેલની અંદર ઘસારો લાગે, આ સેલ ડેમેજ થાય, અને એ ડેમેજ થાય એટલે ધીરે ધીરે તમારું સુગર, લોહીની નળી કડક થતી જાય અને સુગરનું લેવલ પણ વધતું જાય. સાથે વધારે કોલેસ્ટ્રોલથી સૌથી મોટો જે આજે ખતરો જે છે અને એ છે હાર્ટ એટેક, માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન, જેને સાયન્સમાં કહેતા હોય છે MI. તો આજે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટ એટેક, આ 3 બીમારી જે છે જેનો સૌથી મોટો ખતરો છે આજે, જે કોલેસ્ટ્રોલ વધારે આવ્યું. એટલે જ ને, કેમ કે વધારે કોલેસ્ટ્રોલ હતું એટલે તમારું સૌથી મોટામાં મોટું લોડ તમારું હૃદય ઉપર થયું. અને આ 3 તકલીફ છે એ તમારા હૃદય ઉપર જ ઇફેક્ટ કરે છે. તો કોલેસ્ટ્રોલને એટલે ટાઈમ ટુ ટાઈમ બેલેન્સ રાખવું પડે, કેમ કે મેં એવાય લોકોને જોયા છે કે રેગ્યુલર દવા લેતા હતા છતાં હાર્ટ એટેક આવ્યો. કેમ કે તમારું પૂરેપૂરું કોલેસ્ટ્રોલ જે તમારું ખોરાક દ્વારા નિયંત્રણ થાય એ જરૂરી નથી કે પહેલાથી થઈ શકે. તો એના માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે જો આ બીમારીને ભવિષ્યમાં નથી લાવી, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ, તો કોલેસ્ટ્રોલ ઉપર કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. અને ડેટ્સ વાય આજે જેટલા મૃત્યુ થઈ રહ્યા છે એના 40% મૃત્યુ ખાલી હાર્ટ એટેકથી થઈ રહ્યા છે. આજે એવરી 30 સેકન્ડે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે બીકોઝ ઓફ કોલેસ્ટ્રોલ, અને કોલેસ્ટ્રોલ બીકોઝ ઓફ લોકોની ખાવા પીવાની આદત અને બેઠાડું જીવન. થેન્ક યુ સર. સો અત્યારે સર એ પણ આ સેશનની અંદર કોમ્યુનિટીમાં બહુ બધા લોકો એવા છે જે લોકો આવ્યા હતા કોઈ અલગ અલગ રીઝન માટે, પણ એ લોકોને કોલેસ્ટ્રોલમાં મેરેકલ ચેન્જીસ જોવા મળ્યા છે. સો અત્યારે એવા લોકોની જર્ની સાંભળીએ કે જે લોકો આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા હતા, અને કનેક્ટ થયા પછી એ લોકોને કોલેસ્ટ્રોલમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યા છે. સો મેક શ્યોર જેટલા લોકો કોલમાં એવા છે જે લોકોને કોલેસ્ટ્રોલમાં એ લોકો ડિજિટલ હેન્ડલ્સ કરીશું. શૈલેષભાઈ. સર, મારે ટ્રાઇગ્લિસરાઇડ છે ને એ વધારે હતું, અને